तीर्थधाम सारंगपुરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતાથી અને દિવ્યતાથી ફૂલદોલ રંગોત્સવ ઉજવાયો, જેમાં 75,000 જેટલા હરિભક્તો કેસુડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા। મળતી માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના તીર્થધામ સારંગપુર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિવર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઉજવતા એ જ પરંપરા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે। આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ વિદેશના 75,000 જેટલા આબાલવૃદ્ધ હરિભક્તો ભાવિકોથી બીએપીએસ સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને બીએપીએસ વિદ્યા મંદિરના વિશાળ પ્રાંગણમાં રચવામાં આવેલ ઉત્સવ સ્થળ ઉભરાઈ ગયું હતું। સભા પ્રવેશ વખતે તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા। આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભા મંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો હતો। મંચની પીછવાઈમાં ભગવાન સ્વામિનારાયણ અને તેઓની આધ્યાત્મિક ગુણાતીત ગુરુ પરંપરાની તેમજ રંગોત્સવની સ્મૃતિ કરાવતા દ્રશ્યો અત્યંત દર્શનીય હતા। રંગો રંગો મહંતજી રંગો થીમ અંતર્ગત યોજાયેલ પુષ્પદોલોત્સવની મુખ્ય સભાની શરૂઆત સાંજે 4:45 વાગ્યે સંગીતજ્ઞ સંતો અને યુવકોએ રંગોત્સવના પ્રાસંગિક પદો ગાઈને કરાવી હતી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, કાર્યો, પ્રભાવ અને સંદેશને આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ઘ્ય અર્પણ કર્યા બાદ મહંત સ્વામી મહારાજે બીએપીએસના વરિષ્ઠ સંતો પર રંગવર્ષા કરી હતી, તેમજ સંતોએ કલાત્મક પુષ્પહાર દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અગ્રમંચ પર લગાવેલી પિચકારીઓમાંથી સુગંધથી મઘમગતા કેસુડાને કેસરી જળની ધારાઓ દ્વારા હજારો હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકોને રંગ દ્વારા તરબોળ કર્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો હરિભક્તોના કુશળ આયોજનથી આજનો ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો હતો। આ વિરાટ આયોજનને સફળ બનાવવા 30 જેટલા સેવા વિભાગોમાં 5,000 સ્વયંસેવક સેવિકાઓએ સેવા કરી હતી। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ।